ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આજ આપણે આવી હાલી વાડીએ. આજ લગી આપણે વાડીએ હોતા હતા, પણ હવે વરિયરી વાઢવાનું કામકાજ પૂરું થઈ ગયું છે, એટલે હવે આપણે ઘરે હોવાનું ચાલુ કર્યું છે. એટલે આજ હાલીને જાવી વાડીએ કરવાની છે વરિયરી ભેગી. તો જો સુરત દાદાજી એટલે જ આવ્યા છે ને આવો કંઈક એરિયો છે, આવો માર્ગ છે. આપણે હાલ્યા જ આવી. જુઓ મિત્રો, જો આ ટાવર અમારા ગામનો ઓલો દુબઈનું બુર્જ ખલીફા કહે ને એવું ટાવર. તો હાલો વરિયરી ભેગી કરવાની છે તમને બતાવું વાડીએ જઈને. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને સવારમાં આજ 2 કિલોમીટર જેવું હાલવાનું થઈ ગયું. પહેલો દી છે એટલે થાક લાગી ગયો. જુઓ મિત્રો, આપણી વાટેલી વરિયારી બહુ થકવાડ્યા હો. વરિયારી વાટવામાં બહુ કાઠું પડે કામ. વાટી નાખી થાય એટલી હાજી. અહીંયા થોડીક મેક દીધી છે. જો આમાં મધ હતું પણ નથી, અત્યારે ઉડી ગયું છે. અને બીજું આમ છે, હાલો તમને બીજું બતાવું. જો મિત્રો, મધ દેખાય ને તમને? વરિયારીમાં બહુ મધ આવ્યો. 3 મધ આવ્યા. થોડી મેક દીધી છે મધ આવી. અહીંયા 2 ઠેકાણે ઉડી ગયું, 1 ઠેકાણે રહી ગયું. વરિયારી વાટીને દાંતડા કરી નાખ્યા મિત્રો ભેગા, અને વરિયારી ભેગી કરવાનો બ્લોક બીજો આવશે મિત્રો. A few moments later.